આરટી ની કલમ બનાવી શકતી હોય તો જો બાળકને સેજ પણ હાથ ઉપાડવામાં આવે, મારવામાં આવે તો શિક્ષક સસ્પેન્ડ થાય. તો બાળક સાથે અત્યારે સરકાર છેડા કરી રહી છે. જો બાળકને જ્ઞાન સહાયક મળે તો જ્ઞાન સહાયક એ કાયમી નથી. જો કાયમી શિક્ષક હોય તો બાળક તેના સાથે આત્મીયતા, હૂંફ ને પ્રેમ બધું જ આપી શકે. જો કાયમી શિક્ષક રોજ એક બાળકને ભણાવતું હોય તો એના સાથે તેના આત્મીયતા, પ્રેમ ને હૂંફ બધું મળે. શિક્ષક એક માતા, મિત્ર અને ગુરુ ગણાય છે. તો જ્ઞાન સહાયક બધી જ કાયમી શિક્ષકની જગ્યા લઈ શકતું નથી. જો શિક્ષક આ બાળકને વેપાર અને વેપાર જ સમજે છે શિક્ષણને. જો સરકાર ખરેખર બાળકને પોતાનું પ્રેમ હૂંફ મળે અને આવનાર બાળક જે દેશનું ભવિષ્ય સમજે તો એને કાયમી શિક્ષક જ આપવો જોઈએ. જ્ઞાન સહાયક એ કાયમી અને કોઈ રસ્તો જ નથી. જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકમાં કોણ જાય? જે પોતાની પ્રવૃત્તિ માટે, પોતાના ઘર માટે, એના ઘરની ચિંતા છે, પરિવારની ચિંતા છે, ગુજરાન ચલાવવા માટે જાય છે. એ બાળકને ક્યારે પ્રેમ અને હૂંફ આપી શકે જ નહીં. જો સરકારે આરટીની કલમો લગાડી શકે અને આરટીની કલમોની ખબર છે તો એ બી કલમની ખબર છે કે કાયમી શિક્ષકની જગ્યા કોઈ પણ ભરતી લઈ શકે નહીં. તો સત્વરે વિદ્યા સહાયકની ભરતીનું PML અને જે આગળ ભરતીની પ્રક્રિયા છે એ સત્વરે જાહેર કરવામાં આવે. અને જો અમારી વિદ્યા સહાયકની ભરતીમાં હાઈકોર્ટ અમને નડતી હોય તો કોર્ટે કોઈ સ્ટે આપ્યો નથી. જો સ્ટે આપ્યો હોય તો અમને ભરતીના ફોર્મ ભરાયા શું કરવા? તો સરકારે જાણે જોઈને અમને ગુમરાહ કરવાની કોશિશ હોય તો કોઈ ષડયંત્ર રાજકારણ રમાતું હોય તો કોર્ટ કેસ અમને ક્યાંય નડતો જ નથી. અને એમને એ વખતે જો બે શક્યતાઓ છે. કોર્ટ કેસ નડતો હોય તો અમને વિદ્યા સહાયકના ફોર્મ ના ભરાયો હોય અને એ વખતે જિલ્લાની ચૂંટણી હતી તો એમને વોટ બેંક માટે કે જો અમે ભરતી નહીં પાડીએ તો 11,000 શિક્ષકો છે એ ચૂંટણી વખતે આ મુદ્દો ઉઠાવશે. વોટ બેંક માટે અમારો ઉપયોગ કર્યો છે, ઉપયોગ કર્યો છે. બસ રીવાબા માટે શું કહેશો છેલ્લે? રીવાબા માટે એક રીવાબા જો ઘરે ઘરે જઈને દાહોદ જિલ્લામાં જઈને દરેક નાની બાળકીને મળી શકતા હોય તો આ રીવાબા અત્યારે બધું જોઈ રહ્યા છે. એમને બી ખબર છે કે 3 તારીખે બધા વિદ્યા સહાયક ઉમેદવારો આવવાના છે. જો એમને ખરેખર લાગણી હોય તો અત્યારે અમારે નિયામક જોડે આવેદન આપવાની જરૂર નથી, એમને રૂબરૂ મળવાની જરૂર છે. એ નારી શક્તિના બધે પીપુડા વિકાસના વગાડે છે તો અમે પોતાના ઘર પરિવાર બાળક સાથે પરીક્ષા અને સારા માર્ક્સે પાસ થયા તો એમને નારી શક્તિ ભણાવો. અમે પોતે અપસેટ છીએ તો અમે કાલ બાળકને સરકારી નોકરી માટે નહીં ભણાવીએ. અને અમે એવું જ કરશું કે અમે બાળકોને ભણાવશું નહીં. ભણાવીને નોકરી કરાવીને જો આંદોલન કરવું પડતું હોય તો ભણવાની જરૂર જ નથી. અને આ રીવાબા શિક્ષણ મંત્રી તમે જોઈ રહ્યા હોય ને તો એમને અહીં આવવાની જરૂર છે. આ લોકશાહી દેશ છે. આ મહિલાઓ છે, મહિલાઓનું દર્દ આપ પણ મહિલા છો રીવાબા, તો મહિલાઓનું દર્દ સમજવું જોઈએ અને એમને જે પણ પ્રોબ્લેમ છે તેનું તાત્કાલિક નિવારણ આવવું જોઈએ અને એમના જે પણ જોબની સમસ્યાઓ છે સરકારે તાત્કાલિક દૂર કરવી જોઈએ. નમસ્કાર.